વંદે ગુજરાત। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં। ખેડૂત મિત્રો, આપ જાણો છો તેમ ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં આપણે ખેતી, બાગાયત, પશુપાલન આ તમામ સબ્જેક્ટ ઉપર માહિતી અને માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ। અને અત્યારે આપણે જાણીએ છીએ તેમ અત્યારે જમાનો હાઈટેકનો છે અને અત્યારે જે આપણે વર્ષો પહેલાં જૂની ખેતી કરતા હતા એ ખેતીમાં અત્યારે બદલાવ આવ્યો છે અને તેમાં હવે હાઈટેક ખેતી થઈ રહી છે। તો આ હાઈટેક ખેતીમાં આપણે ખેડૂત મિત્રોએ કેવી રીતે જોડાવવું જોઈએ, આ હાઈટેક ખેતીનો ઉપયોગ કરી આપણે કેવી રીતે સારામાં સારી રીતે ખેતી કરી શકીએ અને આપણી જે જમીન છે એ જમીન એ જ છે, પરંતુ આ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ એ અંગે આજે આપણે માહિતી મેળવવાના છે। અને આજનો વિષય જોઈએ તો આજનો વિષય છે હાઈટેક હોર્ટિકલ્ચર। અને આ અંગે આજે આપણને માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી રાજેશ એમ પરમાર સાહેબ, જેઓ બાગાયત અધિકારી તરીકે હાલ કાર્યરત છે, અને તેમની બાજુમાં છે શ્રી મનોજ આર ટાંક સાહેબ કે જેઓ પણ બાગાયત અધિકારી તરીકે હાલ બંને કૃષિ ભવન ગાંધીનગર ખાતે કાર્યરત છે। અને આજે આપણને જે હાઈટેક હોર્ટિકલ્ચર વિષય છે તે અંગે ખૂબ જ સારું જ્ઞાન પૂરું પાડવાના છે અને માહિતી આપશે। અને આ માહિતીના અંતે આપને કોઈ પણ પ્રશ્ન હોય હાઈટેક હોર્ટિકલ્ચર સંદર્ભે તો ચોક્કસથી પૂછી શકો છો। અત્યારે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં બંને સાહેબ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે, તો સાહેબ આપને સ્વાગત છે આ કાર્યક્રમમાં। અને આપણે હવે આ કાર્યક્રમમાં આગળ વધતા શ્રી રાજેન્દ્ર સાહેબને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમની શરૂઆત કરે અને આપણને આ હાઈટેક હોર્ટિકલ્ચર વિષય અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે હાઈટેક હોર્ટિકલ્ચર વિશે વાત કરવાના છે। તો હાઈટેક હોર્ટિકલ્ચર શું છે એ પહેલાં આપણે જાણીએ। હાઈટેક હોર્ટિકલ્ચર એટલે અત્યારે જે ખેતીમાં જે પરંપરાગત અને જે ટ્રેડિશનલ ખેતી કરીએ છીએ તેના બદલે બાગાયતી પાકોની ખેતીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા વધુ અને સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી વધુ આવક મેળવવા માટેની પદ્ધતિને હાઈટેક હોર્ટિકલ્ચર કહે છે। હાઈટેક હોર્ટિકલ્ચર દ્વારા આપણે બાગાયતનો ગુજરાત રાજ્યમાં શું ફાળો છે એ આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં જે ખેતીલાયક જે કુલ વાવેતર વિસ્તાર છે તે પૈકી ખેતી પાકો હેઠળ 86% વિસ્તાર છે, જ્યારે બાગાયતી પાકો હેઠળ 14% વાવેતર વિસ્તાર છે। તેમ છતાં બાગાયતી પાકો દ્વારા આપણને કુલ કૃષિ આવકના 23.30% જેટલી આવક આપણને મળી શકે છે। બાગાયતના જે આપણે મુખ્ય પાકો જોઈએ તો તેમાં મુખ્યત્વે ફળ પાકો, શાકભાજી પાકો, મસાલા પાકો, ફૂલ પાકો તથા ઔષધીય અને સુગંધિત પાકોનો સમાવેશ થાય છે। બાગાયત ક્ષેત્રે જે આપણે ગુજરાત રાજ્ય ક્યાં છે અને તેમાં શું પ્રગતિ કરી છે એ જોઈએ તો વર્ષ 1991-92માં બાગાયત ખાતું કૃષિમાંથી અલગ થયું અને તે પછી જ્યારે છેલ્લા 15 વર્ષોમાં આપણે વિકાસ જોઈએ તો વર્ષ 2001-02માં બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર 6.97 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 62.01 લાખ મેટ્રિક ટન હતું, જે વધીને વર્ષ 2015-16માં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 15.32 લાખ હેક્ટર જેટલો થયેલો છે, જ્યારે ઉત્પાદન 222 લાખ મેટ્રિક ટન જેટલું થયેલું છે। આમ જોઈએ તો છેલ્લા 15 વર્ષોમાં ઉત્પાદનમાં 3 ગણો વધારો થયેલો છે। બાગાયતના જે મુખ્ય પાકો છે તેનો દેશના ઉત્પાદનમાં શું હિસ્સો છે એ જોઈએ તો ફળ પાકોનો 8% હિસ્સો છે, શાકભાજી પાકોનો 7% હિસ્સો છે, ફૂલ પાકોનો 8% હિસ્સો છે, જ્યારે મસાલા પાકોનો 16% હિસ્સો ધરાવે છે। આપણે જ્યારે બાગાયતની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતના જે ગૌરવ તરીકે આપણે જોઈએ તો વલસાડી ચીકુ, જેની ઉચ્ચ ગુણવત્તાને કારણે ન્યૂ દિલ્હીના બજારોમાં પણ મોનોપોલી ધરાવે છે, તેમજ કચ્છી ખારેક જે રાજ્યની એક આગવી ઓળખ ધરાવે છે। કચ્છી ખારેકમાં મુખ્યત્વે 12 જાતની જાત જે એક્સપોર્ટ પણ થાય છે, તેમજ તલાલા ગીર ખાતેની ગીર કેસર કેરીને જીઆઈ સ્ટેટસ મળેલું છે।
હવે આપણે એક મૂળ વિષય પર આવી જઈએ કે હાઈટેક હોર્ટિકલ્ચર શું છે એ સમજવા માટે તેમાં મુખ્યત્વે કયા કયા પાસાઓનો સમાવેશ થાય છે એ જોઈએ તો તેમાં નર્સરી મેનેજમેન્ટ, ટિશ્યુ કલ્ચર પદ્ધતિ, રક્ષિત ખેતી એટલે કે એમાં ગ્રીન હાઉસ તથા શેડનેટ હાઉસ આવે છે, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન, ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ, મલ્ચિંગ, જૂનીવાડી નવીનીકરણ, ફાર્મ મેકેનાઇઝેશન, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને કોલ્ડ ચેન મેનેજમેન્ટ તથા મધમાખી ઉછેર. આ તમામ પાસાઓની આજે આપણે ખૂબ જ વિગતવાર આપણે વાત કરીશું. નર્સરી મેનેજમેન્ટ. નર્સરી એટલે કે જ્યાં બીજ દ્વારા તેમજ વાનસ્પતિક વૃદ્ધિ દ્વારા છોડ ઉગાડવા અને તેની માવજત કરવી અને રોપવાલાયક રોપા અથવા કલમો તૈયાર કરવી તે સ્થળને નર્સરી કહેવામાં આવે છે. આવી નર્સરીઓમાં ફળઝાડના રોપા અથવા તો કલમો તેમજ શોભાના ફૂલછોડ, શાકભાજીના ધરું ઉછેરવામાં આવે છે. નર્સરી મેનેજમેન્ટ વિશે વાત કરતા હોઈએ ત્યારે રાજ્યમાં બાગાયતી ખેતી કરવા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા કલમો અથવા રોપા પૂરા પાડવાના આશયથી રાજ્ય સરકાર શ્રી હસ્તક વિવિધ જિલ્લાઓમાં મળીને કુલ 22 નર્સરીઓ આવેલી છે. જ્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં અંદાજે કુલ 208 ખાનગી નર્સરીઓ આવેલ છે. આ ખાનગી નર્સરીઓ ખાતે દર વર્ષે અંદાજે 55 લાખ ફળપાકોની કલમો અને 75 લાખ જેટલા ફળપાકોના રોપાઓ તૈયાર કરવામાં આવે છે. આ ફોટોગ્રાફ્સમાં આપણે નર્સરી મેનેજમેન્ટ જોઈ શકીએ છીએ, જેમાં કલમોનો કઈ રીતે ઉછેર કરવામાં આવે છે એ પણ બતાવેલ છે. નર્સરી માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે, જેમાં હાઈટેક નર્સરી જે 4 હેક્ટર વિસ્તારમાં બનાવવાની હોય છે, જ્યારે નાની નર્સરી જે 1 હેક્ટર સુધી બનાવવાની હોય છે. હાઈટેક નર્સરીમાં ખાનગી ક્ષેત્રે 40 લાખ પ્રતિ નર્સરી એટલે કે 40 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. જ્યારે નાની નર્સરી જે 1 હેક્ટર સુધી બનાવવાની છે તેમાં 7.5 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. તેમજ રાજ્ય સરકારશ્રી દ્વારા વધારાની પૂરક સહાય પણ સામાન્ય ખેડૂતોને 15%, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 25% સહાય મળવાપાત્ર થાય છે. તે ઉપરાંત નર્સરીની માળખાગત સુવિધાઓ વધારવા માટે પણ સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે. નર્સરી મેનેજમેન્ટના જ એક ઘટક તરીકે આપણે પ્લગ નર્સરીની વાત કરીશું. તો પ્લગ નર્સરી એટલે કે નિયંત્રિત વાતાવરણવાળા સ્ટ્રક્ચરમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના બીજમાંથી સારી ગુણવત્તાવાળું તંદુરસ્ત રોગરહિત દરુને ઉત્પાદન કરવામાં આવે છે. આવા દરું તૈયાર કરવા માટે પ્લગ ટ્રેનો ઉપયોગ થાય છે, જેમાં નિર્જીવીકરણ કરેલ મીડિયાનો ઉપયોગ થાય છે, જેમ કે કોકોપીટ, પર્લાઇટ, વર્મિક્યુલેટ વગેરે મીડિયાઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ ફોટોગ્રાફ્સમાં હાઈટેક પ્લગ નર્સરી બતાવેલ છે, જેમાં જે પ્લગના એટલે શાકભાજીના ધરું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે જે બતાવવામાં આવેલ છે. આ ફોટોગ્રાફ્સમાં આપણે જે શાકભાજી પર નિમેટોડ અને જમીનજન્ય રોગ પ્રતિકારક કલમ તૈયાર કરવાની પદ્ધતિ વિશે બતાવેલ છે. પ્લગ નર્સરી માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે, જેની યુનિટ કોસ્ટ 30 લાખ રૂપિયા નક્કી કરેલ છે, જેમાં ખાનગી ક્ષેત્ર એટલે કે ખેડૂતોને વધુમાં વધુ 15 લાખની સહાય મળવાપાત્ર છે. તે ઉપરાંત સામાન્ય ખેડૂતોને તે ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 22.50 લાખ પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થાય છે. સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ ઇઝરાયલ સરકારના સહયોગથી રાજ્ય સરકારશ્રીએ રાજ્યમાં 3 સેન્ટર ઊભા કરેલ છે, જેમાં વડરાળ જે સાબરકાંઠા ખાતે શાકભાજી માટેનું સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવામાં આવેલ છે, જેમાં પ્લગ દરું ઉછેર તથા વિતરણ કરવામાં આવે છે, ખેડૂત તાલીમ આપવામાં આવે છે, શાકભાજી ગ્રાફ્ટિંગ ટેકનોલોજી, રક્ષિત ખેતી અને નિદર્શન પણ જોઈ શકાય છે. તેમજ બીજું સેન્ટર જે તાલાલા જુનાગઢ ખાતે ઊભું કરવામાં આવેલ છે, જે મુખ્યત્વે કેરી માટે ની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ, નિદર્શન, ફળવાળી નવીનીકરણ, ઉચ્ચ ગુણવત્તાના રોપા ઉછેર અને વિતરણ વગેરે કામગીરી થાય છે. ત્રીજું સેન્ટર જે કચ્છમાં કુકમા ખાતે સ્થાપવામાં આવેલ છે, જેમાં
ખારેકની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ અને નિદર્શન ગોઠવવામાં આવેલ છે, તેમજ ખારેકમાં કાપણી પછીના વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન, તાલીમ અને નિદર્શન વગેરે જોઈ શકાય છે. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોયું કે હાઈટેક હોર્ટિકલ્ચર અંતર્ગત અત્યારે ગુજરાતનું સ્થાન ક્યાં છે અને ગુજરાતમાં કેવી રીતે આ હાઈટેક હોર્ટિકલ્ચરનો ફેલાવો થઈ રહ્યો છે એ અંગે આપણે માહિતી મેળવી અને એ ઉપરાંત નર્સરીમાં જે છોડનો રોપા તૈયાર કરવામાં આવે છે એ અંગે પણ માહિતી મેળવી. હવે આગળ આપણે ટિશ્યુ કલ્ચર અંગે થોડી માહિતી મેળવવાના છીએ, તો તે અંગે આપણે માહિતી મનોજ આર ટાંક સાહેબ આપશે. તો આપણે એમને વિનંતી કરી કે આ અંગે આપણને માહિતી આપે. નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રી પરમાર સાહેબ દ્વારા બહુ સરસ માહિતી પ્લગ નર્સરી મેનેજમેન્ટ અને સેન્ટર ઓફ એક્સલન્સ માટે અને હાઈટેક હોર્ટિકલ્ચર માટે સંક્ષિપ્તમાં બહુ સરસ માહિતી આપેલ છે. હવે આપણે ટિશ્યુ કલ્ચર વિશે વાત કરીએ છીએ. ટિશ્યુ કલ્ચર પદ્ધતિ એટલે શું? ટિશ્યુ કલ્ચર પદ્ધતિ એટલે માત્ર છોડમાંથી કોષ અથવા પેશી લઈને તેની કૃત્રિમ ખોરાક ધરાવતા કાચના પાત્રમાં નિયંત્રિત અને રોગ જીવાત મુક્ત વાતાવરણમાં ઉછેરી તેમાંથી માત્ર છોડ જેવા જ ગુણધર્મોવાળા છોડ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની પદ્ધતિને ટિશ્યુ કલ્ચર પદ્ધતિ કહેવામાં આવે છે. એમ કે સરખા જ માત્ર છોડવાળા ગુણધર્મની ઉત્પન્ન કરવાનો પ્રયોગશાળામાં. ટિશ્યુ કલ્ચર પદ્ધતિના લાભો: જનનિક રીતે એક સરખા છોડ વાવેતર માટે ઉપલબ્ધ થાય, જેથી એકી સાથે પાક મેળવી શકાય છે. તંદુરસ્ત અને રોગ જીવાત મુક્ત છોડ ઉપલબ્ધ થાય છે. કોઈ પાકમાં નર અને માદા છોડ જુદા જુદા હોય તો ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી માત્ર માદા છોડ ઉત્પન્ન કરવાનું શક્ય બને છે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટિંગ મટીરિયલ ઉત્પન્ન કરી શકાય છે. આ ફોટોગ્રાફ્સમાં કેવી રીતે માત્ર છોડમાંથી કોષ અથવા પેશીને લઈ કૃત્રિમ કાચવાળા મીડિયામે છોડને ઉછેરીને પ્લાન્ટ તૈયાર કરવામાં આવેલ છે. ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સ્થાપવા માટે બાગાયત વિભાગ દ્વારા સહાયનું ધોરણ આપવામાં આવે છે. નવી ટિશ્યુ કલ્ચર લેબની સ્થાપના, ચાલુ ટિશ્યુ કલ્ચર લેબનું સ્ટ્રેથનિંગ માટે જાહેર ક્ષેત્રમાં 1 કરોડ પ્રતિ એકમની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, જેમાં 25 લાખ રોપા પ્રતિ વર્ષનો લક્ષ્યાંક આપવામાં આવે છે. રક્ષિત ખેતી. રક્ષિત ખેતીમાં ગ્રીન હાઉસ, નેટ હાઉસની વાત કરીએ છીએ. કાચ, પોલિથિલિન, પોલીકાર્બોનેટ જેવા આવરણ ધરાવતું બંધ માળખું છે, જેમાં જરૂરિયાત મુજબ તાપમાન, ભેજ, કાર્બન ડાયોક્સાઇડ જેવા પાકને જરૂરી વાતાવરણ ઘટકો ઉપરાંત પિયત, ખાતર વ્યવસ્થા, રોગ જીવાત તથા જમીન વ્યવસ્થા પાકને જરૂરિયાત મુજબ નિયંત્રિત કરવામાં આવે છે, જેથી આખા વર્ષ દરમિયાન એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન તથા ઉચ્ચ ગુણવત્તાવાળું બજારની માંગને ધ્યાને લઈ ઉત્પાદન લઈ શકાય છે. નેટ હાઉસ શેડ નેટ અથવા ઇન્સેક્ટ પ્રૂફ નેટનો બંધ માળખું ધરાવે છે, જેમાં પાકને જરૂરિયાત મુજબ પિયત, ખાતર વ્યવસ્થા, રોગ જીવાત, જમીન વ્યવસ્થા નિયંત્રિત કરવામાં આવે છે, જેનો મુખ્ય આશય બિનમોસમમાં પાકોનું વાવેતર કરવા તથા પાકને જીવાત મુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે, જે લાકડા કે વાંસથી પણ બનાવી શકાય છે. સામાન્ય રીતે ગુલાબ, ટામેટા, મરચી, કાકડી, શક્કરટેટી તેમજ બજાર અનુરૂપ અન્ય શાકભાજી પણ એમાં ઉછેરવામાં આવે છે. ગ્રીન હાઉસ અથવા નેટ હાઉસથી થતા ફાયદા: આ અત્યાધુનિક ટેકનિક છે. પ્લાસ્ટિક આવરણ, નિયંત્રિત વાતાવરણ અને પાણી, પોષક તત્વો તથા દવાઓના લઘુત્તમ ઉપયોગથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો. તમામ ઋતુમાં વાવેતર શક્ય. પાકને વિકાસ માટે બહારના રોગ અને જીવાતોથી પાકનો બચાવ. ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ ફોટોગ્રામ રક્ષિત ખેતી લો ટિશ્યુ કલ્ચરના ગ્રીન હાઉસનો ઉલ્લેખ કરવામાં આવે છે. રક્ષિત ખેતી માટે સરકારશ્રી દ્વારા હાઈટેક ગ્રીન હાઉસ, પોલી હાઉસ અને નેટ હાઉસમાં સહાય આપવામાં આવે છે, જેમાં 500 ચોરસ મીટરથી 4000 ચોરસ મીટર સુધી સહાય આપવામાં આવે છે. હાઇડ્રોપોનિક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણીમાં ખાતરો તેમજ જરૂરી પોષક તત્વો ઓગાળીને દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણનો ઉપયોગ સીધા છોડ તેમાં ઉગાડીને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિ ખર્ચાળ અને વધુ મહેનતવાળી હોવાથી દેશમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આમ આ ફોટોગ્રાફમાં જોઈએ કે કેવી રીતે પાણીમાં ખાતરનો ઉપયોગ દ્વારા છોડનો ઉછેર કરવામાં આવે છે. આ સામાન્ય રીતે આ પદ્ધતિ ઇઝરાયલ દેશમાં ઉપયોગ કરવામાં આવે છે.
તો આપણે અત્યારે મનોજ સાહેબ પાસેથી જાણ્યું કે જે રક્ષિત ખેતી છે અને ટિશ્યુ કલ્ચરમાં જે ખેતી કરવામાં આવે છે તો એમાં કેવા લાભ મળે છે અને એ ખેતી દ્વારા આપણે સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ. હવે આગળ વધતા આપણે જોઈએ તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ પણ એટલી જ મહત્ત્વની બની રહે છે અને બાગાયતી પાકોમાં આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને એમાં ઉપયોગ દ્વારા આપણે જે પાક લેવામાં આવે છે એ પાકનું સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ. તો આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંગેના જે પણ માહિતી છે એ માહિતી હવે આપણને રાજેન્દ્ર સાહેબ પાસેથી મેળવીએ. ખેડૂત મિત્રો, ટાંક સાહેબે ખૂબ જ સરસ આપણને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની માહિતી તેમજ રક્ષિત ખેતીની માહિતી આપી. હવે આપણે જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વિશે વાત કરવાના છે તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે એવી પદ્ધતિ છે જેમાં ઓછા પાણીના જથ્થાને બારે માસ સમયાંતરે સીધા જ મૂળના ઘેરાવામાં પહોંચાડવા માટે વાહક તરીકે કામ કરે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના મુખ્યત્વે 4 પ્રકાર છે: ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ, પોરસ પાઇપ સિંચાઈ પદ્ધતિ અને રેનગન સિંચાઈ પદ્ધતિ. જે પૈકી ટપક સિંચાઈ પદ્ધતિ એ બાગાયતી પાકોમાં ખૂબ જ પ્રચલિત અને વધુ અપનાવવા જેવી પદ્ધતિ છે, જેમાં પિયત આપવાની એવી યાંત્રિક પદ્ધતિ કે જેના દ્વારા કોઈપણ પાકમાં તેની જુદી જુદી અવસ્થા પ્રમાણેની જરૂરિયાત માત્રામાં પિયત પાણીના ટીપે ટીપે સીધા જ તેના મૂળ વિસ્તારમાં એક સરખા પ્રમાણમાં સરળતાથી તેમજ ઝડપથી પાણી પહોંચાડી શકાય છે. આપણે ટપક સિંચાઈના જો ફાયદા જોઈએ તો તેનાથી ઉત્પાદન વધારી શકાય છે, ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. તે પૈકી પરોક્ષ ફાયદાઓ પણ જોઈએ તો છોડનો ઝડપી તેમજ એકધારો વિકાસ થાય છે, પાણીની બચત તેમજ તેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, ખાતરોનો અસરકારક ઉપયોગ કરી શકાય છે, નિંદામણ અને જીવાત રોગ નિયંત્રણ તરીકે પણ વધુ ઉપયોગી છે, મજૂર અને શક્તિનો પણ બચાવ થાય છે, તેમજ હલકી કે નબળી જમીનમાં પણ વધુ અનુકૂળ છે, તેમજ ખેતી કાર્યો માટે પણ ખૂબ જ અનુકૂળ છે. ટપક સિંચાઈ પદ્ધતિથી જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે, સમતળ ન હોય તેવી જમીનમાં પણ ઉપયોગ કરી શકાય છે અને જમીનનું બંધારણ અને ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા સરકારશ્રી દ્વારા સહાય પણ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા દ્વારા આ સબસિડી આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો વધુ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે માટે તાજેતરમાં જ સરકારશ્રીએ ચાલુ વર્ષ 2017-18માં સહાયના ધોરણોમાં પણ સુધારો કરેલ છે. તે માટે સીમાંત અને સામાન્ય ખેડૂતોને 50%ને બદલે 70%, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે 75%થી સહાય વધારીને 85% સહાય કરવામાં આવેલ છે. સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન આ પણ ખૂબ જ મહત્ત્વનું પાસું છે, જેમાં પાકનું મહત્તમ ઉત્પાદન લેવા માટે પોષક તત્વો જોઈતા પ્રમાણમાં અને યોગ્ય સમયે પાકને આપવા ખૂબ જ જરૂરી છે. પાકમાં કુલ 16 પોષક તત્વોની જરૂરિયાત રહે છે. તે પૈકી મુખ્ય તત્વો તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર તથા ગૌણ તત્વો તરીકે ફેરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ સામાન્ય રીતે છોડની જરૂરિયાત મુજબ ખાતરના રૂપમાં આપણે આપીએ છીએ. શાકભાજી તથા અગત્યના મસાલા પાકો તેમજ તેમના જીવનકાળ દરમિયાન જુદી જુદી જીવાણુઓનો ઉપદ્રવ જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ચૂસિયા પ્રકારની અને પાન તેમજ ફળ કોરી ખાનાર ઈયળો મુખ્યત્વે છે. સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન અપનાવવા માટે જરૂરી પગલાઓ વિશે વાત કરીએ તો તંદુરસ્ત દરૂનો રોપણી માટે ઉપયોગ કરવો જોઈએ, પ્રતિકારક શક્તિ ધરાવતી તથા બજારને અનુરૂપ જાતની પસંદગી કરવી જોઈએ, ફેરોમેન ટ્રેપ, લાઇટ ટ્રેપ, લીંબોડીનું બીજનું 5% દ્રાવણ છંટકાવ કરવાથી સફેદ માખી અને લીલી ઈયળનો ઉપદ્રવ આપણે અટકાવી શકીએ છીએ. સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. તે માટે સરકાર દ્વારા 1200 રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે એક એવી પદ્ધતિ છે જેમાં એકમ વિસ્તારમાં ટૂંકા અંતરથી વધુ છોડ અને કલમોની રોપણી કરી વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિ છે, જેમાં ફળોનું વધુ ઉત્પાદન લેવા માટે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે, જેનાથી એકમ વિસ્તારમાં
વધુ છોડ હોવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેમજ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન હોવાથી બજાર ભાવ પણ સારા મળવાથી આવકમાં પણ વધારો થાય છે. આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં આંબામાં જે સામાન્ય અંતરે જો વાવેતર કરવામાં આવે, એટલે કે 10 બાય 10 મીટરે જો વાવેતર કરવામાં આવે તો 1 હેક્ટરમાં 100 છોડ આવે છે. જ્યારે ઘનિષ્ઠ વાવેતર જે 5 બાય 5 મીટર અથવા તો 2.5 બાય 2.5 મીટરે પણ વાવેતર કરી શકાય છે, જેનાથી છોડની સંખ્યા અનુક્રમે 400 તેમજ 1600 1 હેક્ટરમાં રોપી શકાય છે. આમ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી યુનિટ વિસ્તારમાં, એટલે કે જે પર હેક્ટર તેના છોડની સંખ્યામાં વધારો કરી શકાય છે. આ જ રીતે દાડમ, જામફળ અને પપૈયામાં પણ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ આપણે અપનાવી શકીએ છીએ. આ ફોટોગ્રાફ્સમાં આપણે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી જે આંબાનું અને દાડમનું જે વાવેતર કરેલું છે જે બતાવેલ છે. આમાં દાડમનું જે ઓપન ફિલ્ડમાં જે ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર કરાવેલ છે જે ફોટોગ્રાફ્સમાં જોવામાં આવે છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. તે માટે અતિ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી વાવેલ ફળ પાકો હોય તો તેમાં જે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે પણ સહાય મળવાપાત્ર છે, અથવા તો ટપક સિંચાઈ વિના પણ હોય તો પણ સહાય મળવાપાત્ર છે. તે જ રીતે ઘનિષ્ઠ ખેતીમાં પણ સહાય મળવાપાત્ર છે અને વધુમાં ખેડૂતોને વધુમાં વધુ 4 હેક્ટરમાં આ સહાય મળવાપાત્ર થાય છે. તો ખેડૂત મિત્રો, આપણને શ્રી રાજેન્દ્ર સાહેબે અત્યારે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તેમજ ઘનિષ્ઠ ખેતી સહાય પદ્ધતિ અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું. હવે આગળ વધતા આપણે જોઈએ કે અત્યારે હાઈટેક હોર્ટિકલ્ચર વિશે આપણે માહિતી મેળવી રહ્યા છે. તો આ હાઈટેક હોર્ટિકલ્ચરમાં આપણે જોઈએ છીએ તેમ અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. તો અત્યારે આપણે ખેતીમાં એક મલ્ચિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે મલ્ચિંગનો ઉપયોગ કરવાથી ખેડૂત મિત્રોને શું લાભ થાય છે અને એમાં સરકાર દ્વારા શું સહાય મળે છે એ પણ જાણવું ખૂબ જરૂરી બને છે. તો અત્યારે આપણે શ્રી મનોજ ટાંક સાહેબને વિનંતી કરી કે આ મલ્ચિંગ ટેકનોલોજી છે તે અંગે આપણને માહિતી અને માર્ગદર્શન આપે. મલ્ચિંગ ગુજરાતીમાં આવરણ કે આચ્છાદન કહેવામાં આવે છે. જમીનમાં રહેલ ભેજની જાળવણી કરવાનું ઘણું મહત્વપૂર્ણ છે. જમીનમાં ભેજનો સંગ્રહ કરવા માટે વાવેતર કરેલ છોડની આસપાસની ખુલ્લી જમીન પર આવરણનું ઢાંકણ કરવાની પદ્ધતિને આવરણ કે આચ્છાદન કહેવામાં આવે છે. આચ્છાદન મુખ્યત્વે 2 પ્રકારથી થાય છે. કુદરતી મલ્ચિંગ, જેમાં પાક અવશેષો, ઘઉં, ડાંગરનું પરાળ, ભૂસું, કેળાના સૂકા પાન, સૂકા ઘાસ, ઝાડના સૂકા પાન અને પ્લાસ્ટિક મલ્ચિંગ, જેમાં બ્લેક પ્લાસ્ટિક મલ્ચિંગ અને વ્હાઇટ પોલિથીન મલ્ચિંગ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફોટોગ્રાફ્સમાં જેમાં તરબૂચની મલ્ચિંગ કરવામાં આવેલ છે. મલ્ચિંગના ફાયદા: જમીનમાં ઉષ્ણ તાપમાન જાળવી રાખવા, જમીનમાં ભેજ સંગ્રહ કરવા માટે, જમીનના બંધારણની જાળવણી કરવા માટે, નિંદામણનો પ્રશ્ન હલ કરવા માટે, જમીનનું સૌરકરણ કરવા માટે, પાણી અને ખાતરની બચત થાય છે. સરકારશ્રી દ્વારા મલ્ચિંગમાં સહાય આપવામાં આવે છે, જેમાં 16,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે, વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં. ત્યારબાદ આપણે વાત કરીએ તો જૂની વાડીનું નવીનીકરણ કરવામાં આવતું હોય છે. તો આ જૂની વાડીનું નવીનીકરણ એટલે શું અને એમાં કેવી રીતે ખેડૂત મિત્રોએ કાર્યવાહી કરવી જોઈએ, તો આ અંગે આપણને રાજેન્દ્ર સાહેબ હવે માહિતી આપશે. જૂની વાડીનું નવીનીકરણ મુખ્યત્વે આમ તો ખેડૂત મિત્રો જોવા જઈએ તો ફળ પાકોની જે 50 થી 60 વર્ષ જૂની જે વાડી હોય છે તેમાં આવી વાડીઓ ખૂબ જ ઓછું ઉત્પાદન આપતી હોય છે. તેમાં આ જૂના ઝાડ થયેલા ને છટણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઝાડને 3 થી 4 મીટર ઊંચાઈએથી છટણી કરવામાં આવે છે, જે મે જૂન માસમાં અથવા ચોમાસા પછીના સમયગાળામાં કરવામાં આવે છે. જૂના ઝાડને છટણી કર્યા બાદ તુરંત કાપેલ ડાળી પર ફૂગનાશક દવા, કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા બોર્ડો પેસ્ટ લગાવવી ખૂબ જ જરૂરી છે. આ ફોટોગ્રાફ્સમાં આપણે આંબામાં જે જૂની વાડીનું નવીનીકરણ કર્યા બાદ કેવી તેમાં છોડનો વિકાસ થાય છે એ જોઈ શકીએ છીએ. જૂની વાડીની નવીનીકરણમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે, જેમાં યુનિટ કોસ્ટના જે 40,000 રૂપિયા જે ખર્ચ થાય છે તે પૈકી 20,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થાય છે અને લાભાર્થી દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે.
ફાર્મ મેકેનાઇઝેશન એ પણ એક હાઈટેક હોર્ટિકલ્ચરનો ખૂબ જ અગત્યનો ભાગ છે, જેમાં એકમ વિસ્તારમાંથી જો વધુ ઉત્પાદન મેળવવું હોય તો સમયસર ખેતી કાર્યો કરવા ખૂબ જ અનિવાર્ય છે. જેમ કે મોડી વાવણી કરીએ તો ઉત્પાદન પર માઠી અસર થાય છે, તેમજ ખેતી કાર્યો કરવા માટે ફાર્મ મેકેનાઇઝેશન અનિવાર્ય છે. ભારત સરકારશ્રી દ્વારા ખેતી ક્ષેત્રે યાંત્રિકરણ અપનાવે અને તેને પ્રોત્સાહન મળે તે માટે SMAM એટલે કે સબમિશન ફોર એગ્રીકલ્ચર મિકેનાઇઝેશનની શરૂઆત કરેલ છે. આમ તો ખેડૂત મિત્રો આપણે ટ્રેક્ટર દ્વારા ખેડ, આંતરખેડ અને વાવણી જેવા કાર્યો કરતા હોય છે. રોગ જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા માટે હાથથી ચાલતા, પગથી ચાલતા સ્પ્રેયર, બેટરી ઓપરેટેડ સ્પ્રેયર, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરનો ઉપયોગ કરતા હોય છે. પાકની કાપણી માટે બાકી વધતો જૈવિક કચરાને જમીનમાં ભેળવવા માટે આપણે રોટાવેટરનો ઉપયોગ કરીએ છીએ. ફળ પાકોના હાર્વેસ્ટિંગ માટે તેમજ ખારેક જેવા પાકોમાં પરાગનયન માટે બ્લોઅર મશીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ બટાટાની ખેતી માટે પોટેટો પ્લાન્ટર અને પોટેટો ડિગર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આ બધા જ સાધનોમાં સરકારશ્રી દ્વારા સહાય મળવાપાત્ર થાય છે. આ ફોટોગ્રાફ્સમાં અમે ફાર્મ મેકેનાઇઝેશનના જુદા જુદા સાધનો આપણે બતાવેલ છે. હવે આપણે આ અંગે માહિતી મેળવ્યા બાદ આગળ મનોજ સાહેબ પાસેથી આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ તેમજ આપણે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ અને નિકાસની જે તકો રહેલી છે બાગાયતી પાકોમાં એ અંગે વિશેષ માહિતી મેળવીએ. પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ. ફળ અને શાકભાજીનો ઉતાર્યા પછી બગાડ લગભગ 25થી 40% જેટલું હોય છે. કાપણી પછીના વ્યવસ્થાપનમાં ખેડૂત મિત્રો આપણે યોગ્ય ધ્યાન આપવામાં આવેલ તો આ બગાડ અટકાવી શકાય છે. એ માટે સવારમાં અથવા સૂર્યાસ્ત આવેલ સમયે ફળો અને શાકભાજીની પિકિંગ કરવી જોઈએ. તેને પેક હાઉસમાં લાવી પ્રાથમિક સોર્ટિંગ ગ્રેડિંગ કરી આકર્ષક બોક્સમાં પેક કરી વેચાણ અર્થે મોકલવાનો હોય છે. અને જો તમારે એક્સપોર્ટ કરવાનો હોય તો પ્રી કુલિંગ કરી રિફર વાન દ્વારા એક્સપોર્ટ પણ થઈ શકાય છે. બટાટા તેમજ સફરજન જેવા પાકોને લાંબા સમયના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ તેમજ CA સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. ડુંગળી અને લસણ જેવી પેદાશોમાં મેળામાં સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય રીતે મૂલ્યવર્ધન પાક પણ લેવામાં આવે છે, જેમાં 3 પદ્ધતિ મુખ્યત્વે આપવામાં ઉપયોગમાં આવે છે: પ્રિઝર્વેશન, પ્રોસેસિંગ અને ફ્રીઝિંગ. અને 2 પ્રિઝર્વેટિવ સોડિયમ બેન્ઝોએટ અને પોટેશિયમ મેટાબાયસલ્ફાઇડનો ઉપયોગ કરવામાં આવેલ છે. પ્રોસેસિંગ અથવા મૂલ્યવર્ધનના ફાયદા એ સામાન્ય રીતે બગાડ અટકાવે, ગુણવત્તામાં વધારો કરે, સંગ્રહ શક્તિમાં વધારો કરે, નિકાસલક્ષી તકો વધે, બજાર ભાવ સારા મળે, રોજગારીની તકો પણ વધે, સમગ્ર વર્ષ દરમિયાન ઉપલબ્ધતા રહે અને આર્થિક પરિસ્થિતિમાં પણ ખેડૂત મિત્રો આમાં સુધાર થાય. આ ફોટોગ્રાફ્સમાં કેવી રીતે ફાર્મર ફિલ્ડથી ફળ અને શાકભાજીનો કાપણી થાય એને રિફર વેન દ્વારા પ્રી કુલિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ કરી અને રિટેલ આઉટલેટ અને એક્સપોર્ટ પણ કરી શકાય. આ ફોટોગ્રાફ્સમાં આપણે જોઈએ છીએ રિફર વાન, કોલ્ડ સ્ટોરેજ અને પેક હાઉસનો પણ. ઓન ફાર્મ ગ્રેડિંગ સોર્ટિંગ યુનિટ આ પોટેટોની આપણે જોવા મળીએ છીએ. નિકાસની તકો. ભારત દુનિયામાં શાકભાજી ઉત્પાદનમાં ચીન પછી અને ફળ પાકોના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી બીજું સ્થાન ધરાવે છે, જે દુનિયામાં કુલ ઉત્પાદનમાં અનુક્રમે 14.4% અને 10% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન દર વર્ષે 31.7 લાખ ટન થાય છે, જેમાં કૃષિના અન્ય પાકોની સરખામણીમાં ગુજરાતમાંથી તાજા અને પ્રોસેસિંગ કરેલા શાકભાજીની નિકાસનું ઉજ્જવળ તકો રહેલી છે. નિકાસ કરવામાં આવતી બનાવટો, જેમાં મુખ્યત્વે બટાટા, ડુંગળી, ટામેટાં, મરચાં, ભીંડા, ગાજર અને હળદરના વેલ્યુ એડેડ પ્રોડક્ટ પણ ઉપયોગમાં આવે છે. સામાન્ય રીતે આયાત કરતો દેશો UK, જર્મની, UAE, કુવેત, મલેશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા. ડુંગળી અને બટાટામાં સામાન્ય રીતે શ્રીલંકા, માલદીવ, નેપાળ, મોરિશિયસ, રશિયા, UAE, પાકિસ્તાનનો સમાવેશ કરવામાં છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો મધમાખી ઉછેર. એ મધમાખી ઉછેરનો પણ અત્યારે જોઈએ તો બહોળા પ્રમાણમાં હવે ખેડૂતો ઉપયોગ કરતા થયા છે અને મધમાખીનો ઉછેર કરી અને તેમાંથી પણ સારી આવક મેળવતા હોઈએ છે. તો આ મધમાખી ઉછેરમાં આપણે ખેડૂત મિત્રો કેવી રીતે જોડાઈ શકાય અને તેમાં કેવી રીતે આપણે ખેતીમાં પણ લાભદાયી થઈ શકે તે અંગે આપણે રાજેન્દ્ર સાહેબને વિનંતી કરીએ કે આપણને માહિતી આપે. ખેડૂત મિત્રો, આપણે જે મધમાખીના ઉછેર એટલે કે એનું શું મહત્ત્વ રહેલું છે બાગાયતના હાઈટેક હોર્ટિકલ્ચરમાં એ જોઈએ
તો મધમાખી મુખ્યત્વે જે પરાગનયનની પ્રક્રિયા જે થાય છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે જો પરાગનયન થવાથી જેના જે ઉત્પાદનમાં 15થી 80% જેટલું ઉત્પાદનમાં વધારો થાય છે. મધમાખી પાલનમાંથી મધ, મીણ, પરાગ, પ્રોપોલિસ અને રોયલ જેલી જેવી પ્રોડક્ટ મળે છે. તેમજ આખા વર્ષ દરમિયાન મધમાખીને પરાગ અને પુષ્પરસ પૂરતા પ્રમાણમાં મળતું નથી. વર્ષના અમુક સમયગાળામાં પરાગ અને પુષ્પરસનો સદંતર અભાવ હોય છે, ત્યારે રાણી ઈંડા મૂકવાનું બંધ કરી દે છે. મધમાખી પાલન દ્વારા રોજગારી પણ આપણને મળે છે. મધમાખી દ્વારા મળતા ઉત્પાદનોને વેચીને પણ આવક મેળવી શકીએ છીએ. તેમજ મધમાખી ઉછેરના સાધનો બનાવીને તેના વેચાણથી પણ આવક મળી શકે છે. મધમાખી દ્વારા મળતા ઉત્પાદનોનું પ્રોસેસિંગ અને માર્કેટિંગ પણ કરી શકાય છે. ખેડૂત મિત્રો, મધમાખી ઉછેરમાં સરકારશ્રી દ્વારા સહાય પણ આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે મધમાખી સમૂહ એટલે કે કોલોની માટે, મધમાખી હાઇવ્સ માટે અને હની એક્સટ્રેક્ટર જેવા સાધનો માટે સહાય મળવાપાત્ર થાય છે. આ ફોટોગ્રાફ્સમાં આપણે મધમાખી ઉછેર જે વાત કરી એ જોઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે આ સમગ્ર આજે હાઈટેક હોર્ટિકલ્ચર વિશે જે વાત કરી તેમાં જે બાગાયત ખાતું જે ગુજરાત રાજ્ય નો શું ફાળો રહેલો છે અને બાગાયતી ખેતીના વિકાસમાં શું હાલમાં વિકાસ થયેલો છે એ જોઈએ તો શાકભાજીના દરો માટે 6 હાઈટેક પ્લગ નર્સરીઓ ઊભી કરવામાં આવેલ છે. તેમજ બાગાયત ખાતા દ્વારા હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન એટલે કે ઘનિષ્ઠ ખેતી વાવેતરને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ફળ અને શાકભાજી માટેના કોલ્ડ ચેન કાર્યક્રમ પણ કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને જિલ્લા કક્ષાએ પરિરક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. તેમજ રક્ષિત ખેતી હેઠળ પ્લાસ્ટિક મલ્ચિંગમાં પણ સહાય મળવાપાત્ર થાય છે, જેનો રાજ્યમાં અંદાજિત વિસ્તાર 12,000 હેક્ટર કરતાં પણ વધુ છે. મધમાખી ઉછેરની પણ હમણાં આપણે વાત કરી. તેમજ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં પણ જે બાગાયતી ખેતીનો વિકાસ થયેલો છે, જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને કચ્છમાં દાડમની ટપક પદ્ધતિ દ્વારા દાડમની ખેતીનો ખૂબ જ વિકાસ થયેલો છે. તેમજ કચ્છમાં હાઈટેક હોર્ટિકલ્ચરના ભાગરૂપે ખારેકનો પણ ખૂબ જ સારી ખેતી થાય છે. હાલમાં રાજ્યમાં બાગાયત ખાતા હેઠળ જે આજ દિન સુધી જે સહાય આપવામાં આવે છે તેમાં શું હાલમાં માળખાગત સુવિધાઓ છે એ જોઈએ તો રાજ્યમાં 3 નવા સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવેલ છે. તેમજ બીજા 4 નવા સેન્ટર પર સ્થાપવા જઈ રહ્યું છે. કોલ્ડ સ્ટોરેજ જે રાજ્યમાં હાલમાં 219 કોલ્ડ સ્ટોરેજ છે. તેમજ પેક હાઉસ 724 છે. ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ 173 છે. એક્રેડિએટેડ નર્સરી 103 છે. રાઇપનિંગ ચેમ્બર 42 છે. બાયોકન્ટ્રોલ લેબ 12 છે. ટિશ્યુ કલ્ચર લેબ 19, પ્રી કુલિંગ યુનિટ 11, રેફ્રિજરેટર વાન 12 છે. તેમજ ડુંગળી અને ડિહાઇડ્રેશનના એકમ 66 છે. હાલમાં જ દાડમની ખેતી કરતા દિવ્યાંગ ગેનાભાઈ પટેલશ્રીને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળેલ છે. જેઓએ વર્ષ 2005માં દાડમ પાકનું વાવેતર કરીને આશરે 7 હેક્ટર વિસ્તારમાં ટપક સિંચાઈ સાથે દાડમનું વાવેતર કરીને 4 ગણી આવક મેળવી છે. તેઓની ખેતીના પ્રેરણાથી આજુબાજુના ખેડૂતો પણ 150 હેક્ટર જેટલા વિસ્તારમાં દાડમના પાકનું વાવેતર કરેલ છે. તેમજ આજુબાજુના ગામોના તેમજ રાજસ્થાનના ખેડૂતોને પણ ગેનાભાઈ શ્રી જેઓ પોતાની ખેતર ઉપર જ કલમ બનાવીને વેચાણ કરે છે. ખેડૂત મિત્રો, આજે આપણે જે હાઈટેક હોર્ટિકલ્ચરમાં જુદા જુદા પદ્ધતિઓ વિશે વાત કરી તો તેનો લાભ કઈ રીતે મેળવી શકાય એ વિશે જોઈએ તો યોજનાકીય લાભ મેળવવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ જે ડેવલપ કરવામાં આવેલ છે, જેમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. ચાલુ વર્ષે વર્ષ 2017-18માં જો ખેડૂતોએ યોજનાકીય લાભ મેળવવો હોય તો 1 એપ્રિલ 2017થી લઈને
30 એપ્રિલ 2017 સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે હાઈટેક હોર્ટિકલ્ચર અંતર્ગત ખૂબ જ સારી એવી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું અને શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ અને મનોજ ટાંક સાહેબે આપણને આ અંગે માર્ગદર્શન આપ્યું. હવે ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે આપણો કાર્યક્રમ અત્યારે લાઈવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં હાઈટેક હોર્ટિકલ્ચરને લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટે આપની સ્ક્રીન પર હાલમાં જે નંબર દેખાશે એ નંબર ઉપર કોલ કરી અને આપ આપના પ્રશ્ન પૂછી શકો છો. હાઈટેક હોર્ટિકલ્ચરમાં આપને સહાય માટે અથવા તો હાઈટેક હોર્ટિકલ્ચર કરવા માટે કે કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી સવાલ કરશો. અમારો ટોલ ફ્રી નંબર હાલ આપને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે 1800-233-4455. આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને આપને હાઈટેક હોર્ટિકલ્ચરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો. અત્યારે આપણી સાથે રાજેન્દ્ર પરમાર સાહેબ અને મનોજ ટાંક સાહેબ ઉપસ્થિત છે કે જેઓ હાલ કૃષિ ભવન ગાંધીનગર ખાતે બાગાયત અધિકારી તરીકે કાર્યરત છે અને આજે આપણને હાઈટેક હોર્ટિકલ્ચર વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અત્યારે આપના પ્રશ્નો આવે તે દરમિયાન આપણે કેટલાક બીજા પ્રશ્નો અંગે ચર્ચા કરીશું અને આપના પ્રશ્નોની અમને રાહ જોઈશું. તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે આજે આપણે જે હાઈટેક હોર્ટિકલ્ચર સબ્જેક્ટ ઉપર માહિતી મેળવી તો ઘણા ખેડૂત મિત્રોને એમ થાય કે હાઈટેક હોર્ટિકલ્ચર માં આપણે શા માટે જવું જોઈએ? આપણે તો વર્ષોથી ખેતી કરીએ જ છે. તો રાજેન્દ્ર સાહેબ, આપનું શું કહેવું છે ખેડૂત મિત્રોને હાઈટેક હોર્ટિકલ્ચર બાબતે? હાઈટેક હોર્ટિકલ્ચરથી ખેડૂત મિત્રો જે આપણે જે ચીલા ચાલુ ટ્રેડિશનલ જે ખેતી કરીએ છીએ તેમાં જો નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો આપણને વધુ તેમજ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે છે અને આવા સારું ગુણવત્તાવાળું ઉત્પાદનને આપણે સારા પેકિંગમાં પેક કરીને જો આપણે માર્કેટમાં મોકલવામાં આવે તો બજાર ભાવ પણ સારા મળી શકે છે. એ ઉપરાંત મનોજ સાહેબ, આપને પૂછવા માંગીશ કે ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય છે કે આપણે હાઈટેક હોર્ટિકલ્ચર નામ એવું હોય છે કે ફોરેન્સમાં ચાલતું હશે આ હાઈટેક ને આપણે જો એનો ઇસ્તેમાલ કરીશું તો બહુ ખર્ચો કરવો પડશે અથવા તો આપણને પરવડશે નહીં. તો આ હાઈટેક હોર્ટિકલ્ચરમાં કોઈ પણ ખેડૂતને જોડાવવું હોય તો તેમને અત્યારે જે ખેતી કરે છે એમાંથી જો હાઈટેક ખેતી કરે તો કેટલો ખર્ચો આવી શકે અથવા તો સામાન્ય રીતે જોડાવા માટે કોઈ વધારે ખર્ચો આવી શકતો હોય છે? આપણે સામાન્ય રીતે હાઈટેક હોર્ટિકલ્ચરમાં સિમ્પલ પદ્ધતિથી પણ ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ પદ્ધતિ એટલે સિમ્પલ નેટ હાઉસનો, ગ્રીન હાઉસમાં સામાન્ય નેટ હાઉસનો પણ ઉપયોગ કરી ઓપન પોલી હાઉસ પણ આપણે ઉગાડીને જોઈ શકીએ ખેડૂત મિત્ર કે કેવી રીતે એનો પાકનું ઉત્પાદન થાય, કેવી રીતે એને આવક લઈ શકે અને કેવી રીતે એને ખાતરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને એમાં મલ્ચિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ તો આપણે જે પરંપરાગત ખેતી કરીએ છીએ એ જ ખેતી કરવાની હોય છે, પરંતુ એમાં ફક્ત સાયન્ટિફિક અભિગમ જોડાય છે અને આ સાયન્ટિફિક અભિગમ જોડાવાથી આપની ખેતીને એક નવો આયામ મળે છે અને આપની ઉત્પાદનમાં પણ ખૂબ સારું એવી વૃદ્ધિ થતી હોય છે. આગળ આપણે રાજેન્દ્ર સાહેબને વાત કરીએ તો આપણે આગળ નર્સરી અંગે વાત કરી હતી. તો ખેડૂત મિત્રોએ કોઈ પણ પાક લેતા અથવા તો જે ફળ પાક લેવા હોય તો એના માટે નર્સરીનો કેટલો ઉપયોગ કરવો જોઈએ અને નર્સરીમાં જે પ્લગ નર્સરી કોન્સેપ્ટ છે એનો શું ખ્યાલ છે એ અંગે ખેડૂત મિત્રોને જણાવીએ. ખેડૂત મિત્રો, આપણે જે નર્સરીમાં મુખ્યત્વે જે ફળ પાકો અને ફળ પાકોની કલમો તેમજ શાકભાજીના ધરું ઉછેરવા માટેનો ઉપયોગ કરતા હોય છે. જેમાં જે ફળ પાકોની જે કલમો જે છે તેને છાંયડો પણ મળી રહે તે માટે પણ તેમાં નેટ હાઉસ બનાવવા માટે પણ સહાય સરકારશ્રી દ્વારા મળવાપાત્ર છે. એ ઉપરાંત આપણે જો પ્લગ નર્સરીની વાત કરીએ તો પ્લગ નર્સરીમાં જે શાકભાજીનું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ધરું ઉત્પન્ન કરીને તેમાં રોગ તેમજ જીવાત મુક્ત ધરું ઉત્પન્ન કરવાથી આપણે સારું પ્લાન્ટિંગ મટીરિયલ મેળવી શકીએ છીએ. આવું પ્લાન્ટિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી આપણને ઉત્પાદન પણ સારું મળે છે. ત્યારબાદ મનોજ સાહેબ, આપને પૂછવા માંગીશ કે આપણે અત્યારે હાઈટેક હોર્ટિકલ્ચરમાં ટિશ્યુ કલ્ચર તેમજ રક્ષિત ખેતીનો કોન્સેપ્ટ ખૂબ મહત્ત્વનો બની રહ્યો છે અને ખૂબ જાણકાર છે અત્યારે. તો આ અંગે ખેડૂત મિત્રોએ જો અપનાવવું હોય તો તે માટે શું કાળજી રાખવી જોઈએ? ખેડૂત મિત્રો, આપણે રક્ષિત ખેતી અથવા ટિશ્યુ કલ્ચરને અપનાવવું હોય તો સામાન્ય રીતે 3 થી 4 બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. એમાં સામાન્ય રીતે તમે
પ્લાન્ટનો રોગ જીવાત મુક્ત હોવો જોઈએ. ટિશ્યુ કલ્ચર પદ્ધતિમાં કંઈ પણ આપણે માત્ર છોડનો સિલેક્શન હોય, જેમાં ચેન કરવાનો હોય માત્ર છોડનો, એ રોગ જીવાત મુક્ત હોવું જોઈએ. એને ગ્લાસમાં પણ પે કરવો જોઈએ અને કેવી રીતે તમે બહારે મૂકી શકો એના માટે હાર્ડનિંગનો ટ્રીટમેન્ટ પણ આપણે આપવો પડે છે. બીજું આપણે રક્ષિત ખેતીની વાત કરીએ, એમાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસની વાત સામાન્યતા હોય છે. એમાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં સામાન્યતઃ આપણે ઇન્સેક્ટ પ્રૂફ નેટની અને ગ્રીન હાઉસમાં પોલિથિલિન અથવા કાચની વાત હોય છે. એમાં તાપમાનનો કઈ પાકને કઈ વાતાવરણ જોઈએ અને કયા પાકને કેવી ખાતરની કયા પાણીની કેટલા પાણીની જરૂરિયાત હોય છે, કેટલી ખાતરની જરૂરિયાત હોય છે, કેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય છે, આ તમામ બાબતનો આપણે ધ્યાન હોવું જોઈએ. એના બાબતમાં આપણે તમામ ડિસ્ટ્રિક્ટમાં બાગાયત નિયામકશ્રીની કચેરી પણ છે. તમે આ બાબતમાં વધુ માહિતી જોતી હોય તો આપણે ખેડૂત મિત્રો ત્યાં કચેરીમાં જઈ અને જાણકારી પણ લેવી શકો છો. એ ઉપરાંત આપણે જોઈએ તો અત્યારે સરકારશ્રી દ્વારા ખેડૂત મિત્રોને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સેન્ટર ઓફ એક્સેલન્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. તો આ સેન્ટર ઓફ એક્સેલન્સ હાલમાં કઈ જગ્યાએ શરૂ છે અને નવા સેન્ટર ક્યાં ખુલવાના છે તે અંગે આપણે રાજેન્દ્ર સાહેબને વિનંતી કરીએ તો આપણને માહિતી આપે. ખેડૂત મિત્રો, આપણે અગાઉ જેમ જોયું કે હાલમાં રાજ્યમાં 3 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે, જેમાં વડરાળ ખાતે એટલે કે સાબરકાંઠા ખાતે શાકભાજી માટેનું સેન્ટર છે, તલાલા જુનાગઢ ખાતે મેંગોનું સેન્ટર છે અને કુકમા કચ્છ ખાતે ખારેકનું સેન્ટર હાલમાં સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત છે. આ ઉપરાંત આગામી સમયમાં બીજા 4 નવા સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવાનું સરકારશ્રીએ નક્કી કરેલ છે, જેમાં મજીવાડા ફાર્મ પોરબંદર ખાતે વેજીટેબલ ક્રોપનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે. પેટલાદ નર્સરી આણંદ ખાતે બનાના અને વેજીટેબલના પાક માટે સેન્ટર સ્થાપવામાં આવશે. સુસી ફાર્મ તાલુકો વિસનગર મહેસાણા જિલ્લામાં વેજીટેબલ અને સિટ્રસ એટલે કે લીંબુ માટેનું સેન્ટર સ્થાપવામાં આવશે. તેમજ ફળ નર્સરી ચણવાઈ ખાતે ફ્રૂટ્સ અને ફ્લોરિકલ્ચર માટેનું સેન્ટર સ્થાપવામાં આવનાર છે, જે હાલમાં પ્રગતિમાં છે. અને આ જે સેન્ટર છે તો એનો ખેડૂત મિત્રો કેવી રીતે લાભ લઈ શકશે? ખેડૂત મિત્રો, આ સેન્ટર ઉપર જેમ આપણે વાત કરી કે શાકભાજીના દરો જોઈતા હોય તો જે પ્લગ નર્સરીમાં જ સેન્ટર ઉપર તૈયાર કરવામાં આવે છે. આવા દરો ખૂબ જ વ્યાજબી કિંમતે તૈયાર કરીને ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ખેડૂતોને તાલીમ પણ આવા સેન્ટર ઉપર આપવામાં આવે છે. એ જ રીતે તલાલા ગીર ખાતે પણ મેંગો માટેની જે કલમો અને રોપા સારી ગુણવત્તાવાળા તૈયાર કરીને વિતરણ કરવામાં આવે છે. તેમજ કુકમા કચ્છ ખાતે જે ખારેકનું જે નિદર્શન અને તાલીમ સેન્ટર જે ઊભું કરવામાં આવ્યું છે, તેમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટની ટેકનિક પદ્ધતિની તાલીમ પણ આપવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો અત્યારે આપણા રાજ્ય તેમજ બીજા રાજ્યોમાં પણ પાણીની ખૂબ જ તકલીફ જોવા મળતી હોય છે. તો આવા સમયે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય અને આપણે હાઈટેક હોર્ટિકલ્ચરમાં પાણીનો પણ ઉપયોગ ઓછો કરી અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ, તો એ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને આ ટેકનોલોજીના ઉપયોગથી શું ફાયદો થઈ શકે ખેડૂત મિત્રોને રાજેન્દ્ર સાહેબને વિનંતી કરી માહિતી આપે. ખેડૂત મિત્રો, આપણે અગાઉ જોયું એમ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. તે માટે દરેક ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં મુખ્યત્વે ટપક સિંચાઈ પદ્ધતિ મુખ્ય છે, જેના દ્વારા જે પાણી જે છે તે છોડના મૂળમાં જ સીધું મળવાથી પાણીનો પણ બચાવ થાય છે. તેમજ આ પદ્ધતિ દ્વારા આપણે ખાતરો પણ સીધા જ મૂળમાં આપી શકાય છે, જેથી ખાતરનો અસરકારક ઉપયોગ થાય છે. તેમજ રોગ અને જીવાતનો પણ ઉપદ્રવ ખૂબ જ ઓછો રહે છે. નિંદામણનો પણ પ્રશ્ન રહેતો નથી, જેથી આપણે જે એની જે કોસ્ટ છે એ પણ બચાવી શકીએ છીએ. તે ઉપરાંત આપણે જોઈએ તો જમીન જે છે તેમાં પાણી ભરાઈ રહેવાના પણ પ્રશ્નો રહેતા નથી અને જો ઢોળાવવાળી જમીન હોય તો પણ તેમાં ખેતી કરી શકીએ છીએ. આ માટે સરકારશ્રીએ
એ ચાલુ વર્ષે સહાયમાં પણ વધારો કરેલ છે. મનોજ સાહેબ, આપને પૂછવા માંગીશ કે અત્યારે મલ્ચિંગ જે પદ્ધતિ છે એ મલ્ચિંગ પદ્ધતિનો પણ ઘણા જગ્યાએ ઉપયોગ થતો હોય છે, પરંતુ હજી જોઈએ તેમ ખેડૂત મિત્રો એટલો બધો ઉપયોગ નથી કરતા. તો આ મલ્ચિંગ પદ્ધતિ શું છે? મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી અને ફળ શાકભાજી પાકનો જો વાવેતર કરવામાં આવે તો તેમાં કેવા પરિણામો મળી શકે છે અને ખેડૂત મિત્રો માટે કેટલું ઉપયોગી છે એ અંગે જણાવશો. મલ્ચિંગ આપણે સામાન્ય રીતે વાત કરીએ તો ખૂબ જ ઉપયોગી છે ખેડૂત મિત્રો. મલ્ચિંગ એટલે કે આચ્છાદન. કોઈ પણ છોડને આપણે વાવીએ એના આજુબાજુની જમીન પર પ્લાસ્ટિકથી અથવા તો સૂકા પાન અથવા ઘાસ અથવા કેળાના સૂકા પાનનો આવરણ કરીએ એને મલ્ચિંગ કહેવાય. એટલે આચ્છાદનથી ઢાંકણ કરવાની પદ્ધતિને મલ્ચિંગ કહેવાય છે. એનો સામાન્ય રીતે આપણે જાણીએ તો એવું વિચારવામાં આવે કે ભેજનો સંગ્રહ કરવામાં આવે, એનાથી નિમેટોડના પણ પ્રોબ્લેમ રહેતા નથી, એનાથી ઉત્પાદન પણ વધારે હોવે છે. એ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો જે જૂની વાડીઓ હોય છે, ઘણા જગ્યાએ વર્ષોથી વાડીનું જતન કરવામાં આવતું હોય છે, પરંતુ હવે હાઈટેક હોર્ટિકલ્ચરનો કોન્સેપ્ટ જ્યારે આવ્યો છે તો આ જૂની વાડીઓને પણ નવીનીકરણ કરી અને તેનું જે પાક ઉત્પાદન છે તેમાં વધારો કરવામાં આવતો હોય છે. તો આ જૂની વાડીનું નવીનીકરણ કરવું એ શું પદ્ધતિ હોય છે અને તેનાથી ખેડૂત મિત્રોને શું લાભ થાય છે? તો રાજેન્દ્ર સાહેબને વિનંતી કરી કે માહિતી આપે. ખેડૂત મિત્રો, આપણે જૂની વાડી નવીનીકરણ મુખ્યત્વે આમ તો આંબા પાકમાં તેનો વધુ ઉપયોગ થાય છે. જે દક્ષિણ ગુજરાતમાં જે આંબાના જે જૂના ઝાડ એટલે કે 40થી 50 વર્ષ જૂના વાડીઓ છે તે વર્ષો જતાં તેનું ઉત્પાદન ઘટી જાય છે. આવા પાકોમાં આવા ઝાડમાં જો તેને 3 થી 4 મીટરની ઊંચાઈએથી જો ઝાડને છટણી કરવામાં આવે તો આવા પાકો જે ઝાડ છે તેની કેનોપી એટલે કે તેમાંથી નવા જે સ્ફુરણ થવાથી આપણે તેમાં ઉત્પાદન શક્તિ વધારી શકીએ છીએ. એ જોવા માટે જો તમને નિદર્શન માટે વલસાડમાં જે ફણસા ગામ છે ત્યાં પણ એક રાજેશભાઈ શાહ જે ખેડૂત છે તેઓએ જૂની વાડી નવીનીકરણ કરેલ છે અને તેઓએ ખૂબ જ સારી આમાંથી પ્રગતિ કરેલ છે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો ફાર્મ મિકેનાઇઝેશનમાં પણ ઘણી તકો રહેલી હોય છે કે ફાર્મ મિકેનાઇઝેશનમાં બદલાવ લાવવાથી પણ ખેડૂતોને ખૂબ સરળતા મળતી હોય છે અને તેમની કોસ્ટ પણ નીચે આવતી હોય છે. તો આ ફાર્મ મિકેનાઇઝેશન ઘટક શું છે અને એનો ખેડૂત મિત્રો કેવી રીતે લાભ લઈ શકે છે? ફાર્મ મિકેનાઇઝેશન માટે સરકારશ્રી પણ તેમાં ભાર મૂકતી હોય છે. સરકારશ્રી દ્વારા પણ એવા પ્રયત્નો રહેતા હોય છે કે ખેડૂત મિત્રોને આવા ફાર્મ મિકેનાઇઝેશન અપનાવવા માટે સહાય પણ પૂરી પાડવામાં આવે છે. ફાર્મ મિકેનાઇઝેશન એટલે કે યાંત્રિકરણનો ઉપયોગ ખેતી કાર્યોમાં. તો ખેતી કાર્યોમાં જો આવા ફાર્મ મિકેનાઇઝેશન એટલે કે યાંત્રિકરણનો ઉપયોગ કરવાથી ખેતી કાર્યો પણ સરળતાથી કરી શકાય છે. જેમાં આપણને અગાઉ જોયું કે ટ્રેક્ટર, રોટાવેટર આ બધાનો ઉપયોગ જો ખેતી કાર્યોમાં કરીએ તો ઉત્પાદન પણ આપણે વધારી શકીએ છીએ, તેમજ ખેતી કાર્યો સહેલાઈથી કરી શકાય છે. આ ફોટોગ્રાફ્સમાં આપણે જોઈ શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે ફાર્મ મિકેનાઇઝેશન જોયું. ત્યારબાદ આપણે જોઈએ તો પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પણ એક એટલું જ મહત્ત્વનું રહેલું છે કે કોઈ પણ પાક લીધા બાદ એનું હાર્વેસ્ટિંગ કર્યા બાદ તેનું ગ્રેડિંગ કરવું અથવા તો એને બીજા મૂલ્યવર્ધન પાકમાં પરિવર્તિત કરવું અથવા તો તેનો કેવી રીતે સંગ્રહ કરવો અને એને આયા નિકાસ માટે શું તકો રહેલી છે આ પણ ખૂબ મહત્ત્વનું બની રહે છે. તો તે અંગે આપણે વાત કરીએ કે મનોજ સાહેબ આપણને માહિતી આપે. આપણે બે બાબત છે, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને એની નિકાસની બાબત. આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટની જ્યારે વાત કરીએ તો આપણે સામાન્ય રીતે ખેડૂત મિત્રો ફળ અને શાકભાજીનો આપણા ગુજરાતમાં બહુ ઉત્પાદન થાય છે, પણ એનો કાપણી પછી એનો બગાડ લગભગ 20થી 40% હોય છે. આ બગાડને આપણે અટકાવવા માટે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટની જરૂરિયાત હોય છે. સામાન્ય રીતે આ પદ્ધતિમાં કાપણી કર્યા પછી ફળ અને શાકભાજીની સોર્ટિંગ, ગ્રેડિંગ કરવી, એને કોલ્ડ સ્ટોરેજમાં અથવા તો નિયંત્રિત તાપમાન હોય એમાં મૂકવું અને પછી
એને આકર્ષક બોક્સમાં મૂકી અને રિટેલ આઉટલેટ અથવા માર્કેટમાં મોકલવાનો હોય છે. એમાં સામાન્ય રીતે આપણે વાત કરીએ કે તમે સંગ્રહ માટે ડુંગળી અને લસણમાં મેળામાં સંગ્રહ કરવાનો હોય છે. બટાટા અને સફરજનમાં સીએ સ્ટોરેજ જેને કહેવાય કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાનો હોય છે. હવે આપણે નિકાસની વાત કરીએ. ફળ અને શાકભાજીનો આપણે વધારે આવક લેવાની છે, કેમ કે એમે ફળ અને શાકભાજીનો આપણા ગુજરાતમાં બહુ ઉત્પાદન હોય છે. આ બાબતમાં આપણે દરેક દેશના માપદંડ હોય છે. આ માપદંડ પ્રમાણે આપણે ફળ અને શાકભાજીની ગ્રેડિંગ અને ક્વોલિટી નક્કી કરી અને જર્મની, યુકે, યુએઈમાં આપણા દેશમાંથી નિર્યાત કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો મધમાખી ઉછેર અંગે આપણે છેલ્લે વાત કરી હતી. તો આ મધમાખી ઉછેરનો ખેડૂત મિત્રો કેવી રીતે લાભ લઈ શકે અને તેના દ્વારા પણ આવકમાં કેવી રીતે વૃદ્ધિ કરી શકે તે અંગે રાજેન્દ્ર સાહેબને માહિતી આપવા વિનંતી કરી. મધમાખી ઉછેરમાં ખેડૂત મિત્રો આપણે જોયું એમ મધમાખી ઉછેર દ્વારા બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ તેમાં પરાગનયનની પ્રક્રિયામાં મધમાખી દ્વારા થવાથી ઉત્પાદનમાં પણ વધારો જોઈ શકાય છે. આ ઉત્પાદનમાં વધારો 15% લઈને 80% જેટલો વધારો જોવા મળે છે. મધમાખી ઉછેરમાં સરકારશ્રી દ્વારા સહાય પણ આપવામાં આવે છે, એ પણ આપણે અગાઉ જોયું. એ ઉપરાંત આપણે અંતે અત્યારે આપણો સમય અહીં પૂરો થાય છે, પરંતુ અંતમાં આપણે વાત કરીએ હાઈટેક હોર્ટિકલ્ચર. તો એક ખેડૂત મિત્રો આના સાથે જોડાવા માંગતા હોય અથવા તો આ અંગે વધારે વિગત અથવા તો માહિતી મેળવવી હોય તો ક્યાંથી મેળવી શકે તે અંગે રાજેન્દ્ર સાહેબ આપને માહિતી આપવા વિનંતી. ખેડૂત મિત્રો, હાઈટેક હોર્ટિકલ્ચર વિશે આપને જો વધુ આ બાબતે માહિતી જોઈતી હોય તો રાજ્યમાં દરેક જિલ્લામાં જિલ્લા ખાતે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી આવેલ છે. તેમજ ગાંધીનગર ખાતે વડી કચેરી જે બાગાયત નિયામક શ્રીની કચેરી પણ આવેલ છે. તેમજ રાજ્યમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલ છે, જે નવસારી, આણંદ, સરદાર કૃષિનગર અને જૂનાગઢ ખાતે આવેલ છે. ત્યાં પણ આપ બાગાયત વિભાગનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત આપણે આગળ વાત કરી હતી તેમ કે આપણે જે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે હોર્ટિકલ્ચરમાં, તો આ સહાય મેળવવા માટે ખેડૂત મિત્રોએ કેવી રીતે અરજી કરવાની હોય છે? આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે, જેમાં જો ખેડૂત નોંધણી કરેલ હોય કે ન કરેલ હોય તો પણ તે સહાય મળવાપાત્ર રહે છે. ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત ઉપર 7/12/8 અને તેમજ બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની હોય છે. તેમજ આધાર કાર્ડ અને બારકોડે રેશન કાર્ડની વિગતોના આધારે ખેડૂત ઓનલાઈન અરજી કરી શકે છે. આ આઈ ખેડૂત ઉપર અરજી કરવાથી ખેડૂત તેની ઓનલાઈન પ્રિન્ટ લઈને તે પછી જિલ્લા કચેરી ખાતે આપીને તેની સાથેના ડોક્યુમેન્ટ આપીને તેનો સહાયનો લાભ મેળવી શકે છે. ત્યારબાદ અંતે આપણે વાત કરતા મનોજ સાહેબને વિનંતી કરીશ કે આપણે હાઈટેક હોર્ટિકલ્ચર વિશે આપણે ઘણી બધી વાત કરી, પરંતુ અંતમાં આપના દ્વારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશ આપવો હોય તો કયો સંદેશ આપી શકશો? ખેડૂત મિત્રો, આપણે હાઈટેક હોર્ટિકલ્ચર માટે એટલી બધી વાત થઈ. આ વાતમાં આપણે મલ્ચિંગનો અને હોર્ટિકલ્ચરના તમામ ક્ષેત્ર, નર્સરીની વાત થઈ, પ્લગ નર્સરીની વાત થઈ, પછી ગ્રીન હાઉસની વાત થઈ. આ તમામમાં તમારે નિરીક્ષણ કરી અને ઉપયોગમાં લેવાનો હોય છે, જેનાથી તમારે વધારે આવક પણ મળી શકે છે. રાજેન્દ્ર સાહેબ, આપને વિનંતી કરીશ કે આપ ખેડૂત મિત્રોને શું કહેવા માગશો? ખેડૂત મિત્રો, હાઈટેક હોર્ટિકલ્ચર આમ તો ખેડૂતોને હાઈટેક જો સાંભળીને જ એવું લાગે કે હાઈટેકમાં તો બહુ જ ખર્ચો થાય, પણ ખેડૂત મિત્રો આવો ખર્ચ કરવાથી સામે આવક પણ એવી આપણે ખેડૂત મેળવી શકીએ છીએ. ખેડૂત જો તેમાં સારી પદ્ધતિથી એટલે કે બીજા કોઈ નિદર્શન જોઈને આ હાઈટેક હોર્ટિકલ્ચરની ખેતી અપનાવવાનું જો નક્કી કરે તો તેમાં ચોક્કસ સફળ થઈ શકે છે.
તો ખેડૂત મિત્રો, આજના આપણા આ કાર્યક્રમમાં હાઈટેક હોર્ટિકલ્ચર વિશે આપણે ખૂબ સારી એવી માહિતી મેળવી. ચોક્કસથી આશા છે કે આપ ખેડૂત ભાઈ બહેનો આ ખેતીમાં જોડાશો અને આપની જે ખેતી છે તેને ઉત્તરોત્તર વધારો કરશો અને ઉત્પાદનમાં પણ વધારો કરી સારી આવક મેળવશો. આજે આપણા સ્ટુડિયોમાં શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ અને મનોજ ટાંક સાહેબ આ ઉપસ્થિત રહ્યા કે જેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે બાગાયત અધિકારી તરીકે કાર્યરત છે અને આપણને ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડવા આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. તો આ બંને સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો, આપણે ફરીથી આવતા સપ્તાહે એક નવા વિષય નિષ્ણાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ.